જામનગર में કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં પ્રવાસન વિભાગની બેઠક થઈ હતી, જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની પ્રગતિ અને આગામી આયોજન અંગે સમીક્ષા કરાઈ। મુળુભાઈ બેરાએ સહેલાણીઓ માટે પર્યટન સ્થળો આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારે કામો કરવા અધિકારીઓને સૂચન કર્યા। જિલ્લાના સિદ્ધસર ઉમિયા માતાજી મંદિર, ભૂચર મોરી શહીદ વન, સપડા ગણપતિ મંદિર, રણુજા મંદિર, મચ્છુ માતાજી મંદિર, નાથજી દાદા મંદિર, ટપકેશ્વર મહાદેવ મંદિર, જીણાવરી સૂર્ય મંદિર, જોડિયા બંદરનો વિકાસ કરવા સમીક્ષા કરાઈ। પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા જિલ્લાના સ્થળોનો પર્યટન સ્થળો તરીકે વિકાસ કરવા ચર્ચાઓ કરાઈ।